હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું પ્રશાંત પંચાલ. પહેલું ચેપ્ટર ચાલુ છે ધોરણ 12નું જીવવિજ્ઞાનનું સજીવોમાં પ્રજનન. તેના વિશે થોડીક આગળ ચર્ચા કરીએ. છેલ્લા લેક્ચરમાં આપણે જોયું હતું ફૂગ અને લીલમાં કઈ રીતે અલિંગી પ્રજનન થાય છે તેની આપણે વાત કરી. હવે આગળ અલિંગી પ્રજનનનો જે ચાર્ટ સમજાવેલો છે એ ચાર્ટમાં સૌ પ્રથમ શરૂઆત થાય છે, તો ત્યાંથી આપણે શરૂઆત કરીએ. સૌથી એમાં આપણે જોવાનું છે કે પ્રાણીઓમાં જોવા મળતી અલિંગી પ્રજનનની પદ્ધતિઓ વિશે વાત કરીએ. કોષ્ટક પ્રમાણે આપણે જોઈએ તેમાં સૌ પ્રથમ આપણે ભાજન જે હતું લિંગી પ્રજનનનું, એ ભાજનના આપણે પેટા પ્રકાર પાડ્યા હતા. એ પેટા પ્રકારમાં એક પેટા પ્રકાર હતો સરળ દ્વિભાજન, બીજું હતું અનુપ્રસ્થ દ્વિભાજન, ત્યારબાદ આયામ દ્વિભાજન અને છેલ્લે બહુભાજન. આ ભાજનના ચારે ચાર પેટા પ્રકાર છે, તેની આપણે વાત કરીશું. સૌ પ્રથમ જોઈએ આપણે તો તેમાં સરળ દ્વિભાજન. આગળ આપણે આની ચર્ચા કરી ગયા છે, ફરીથી ચર્ચા કરીશું. સરળ દ્વિભાજન કયા પ્રાણીમાં જોવા મળે એની વાત કરીએ તો સરળ દ્વિભાજન જે છે તે સૌથી મોટામાં મોટું ઉદાહરણ અમીબા. કઈ રીતે થાય તો આકૃતિ તમારી સમક્ષ દર્શાવેલી છે. અમીબાની અંદર સરળ દ્વિભાજન જોવા મળે છે. તેમાં કોષરસનું, આકૃતિ દ્વારા આપણે સમજીએ, કોષરસનું વિભાજન સમજો કોઈ પણ દિશામાં થતું હોય તો તેને સરળ દ્વિભાજન તરીકે આપણે ઓળખી શકીએ છે. ખૂબ જ સરસ. એક વસ્તુ આમાં સમજવી રહી કે કોષરસનું જ વિભાજન વાત કરેલી છે. અલિંગી પ્રજનનમાં કોષરસના જ દ્વિભાજનની માત્ર ને માત્ર વાત કરી છે. તો સાહેબ કોષરસ ક્યાં જોવા મળે તો કે માત્ર ને માત્ર કોષની અંદર. તો આ એવું ભાજન કહેવાય જે માત્ર અને માત્ર કોષની અંદર ભાજન થતું જોવા મળે. તેથી તેને આપણે સરળ દ્વિભાજન નામ આપીએ છીએ. આગળ આકૃતિ સ્વરૂપે સમજીએ કે કઈ રીતે થાય તો કે તેમાં એક પિતૃ પેઢી છે જે અમીબા, દ્વિભાજનની શરૂઆત કરે. આમાં કયું ભાજન જોવા મળે છે આપણે આગળ વાત કરી હતી. સમભાજનની પ્રક્રિયા દ્વારા તે સરળ દ્વિભાજન કરે છે. તો આગળ તમે ધોરણ 11માં ભણ્યા છો કે સમવિભાજનની પ્રક્રિયા કઈ રીતે થાય. તો સમવિભાજનની પ્રક્રિયા થવા માટે પિતૃપેઢી એટલે કે કોષ છે તેમાં કોષરસનો ભરાવો થાય ધીમે ધીમે. એટલે કોષ છે તે ફૂલવા લાગે, એટલે કોષરસ બેવડાવા લાગે, એટલે કે કોષની જટિલતામાં વધારો થાય, કોષના કદમાં વધારો થાય. તે ધીમે ધીમે કોષમાં વધારો થશે. એવું બનશે કોષરસમાં વધારો થશે. એ કોષરસમાં વધારાની સાથે સાથે તેની અંદર જે પણ અંગિકાઓ છે એ અંગિકાઓ બેવડાશે, એટલે કે અલગ અલગ બે સ્વરૂપમાં રૂપાંતર થશે. એટલે કે એક અંગિકા હોય તે ડબલ રૂપાંતર થાય. એક એવો સમય આવશે કે જ્યારે એ અમીબા કોઈ પણ દિશાથી તે પોતાના બધા જ જે અંગો છે એટલે કે કોષની અંદર રહેલા અંગો છે તે બેવડાયા છે તેમાંથી છૂટા પડવાની શરૂઆત કરશે.
છૂટા પડવાની શરૂઆત કરશે ધીમે ધીમે, એટલે કે એવું કહી શકાય કે એ કોષ છે એ એક કોષમાંથી બે કોષ બનવાની ઘટનાની શરૂઆત થાય છે. આગળ જોઈએ તો કે એક એવો સમય આવશે જ્યારે એ બે કોષ વચ્ચે એક સેતુ જેવી રચના આપણને દેખાશે, અથવા તેને આપણે ખાંચ પણ કહી શકીએ. તે ખાંચનું નામ છે અમીબિક ખાંચ અથવા અમીબીય ખાંચ જેને કહેવામાં આવે છે. એ અમીબીય ખાંચ બને છે, ત્યારબાદ એમાંથી બે કોષ છૂટા પડશે અને છેલ્લે બાળકોષ સ્વરૂપે તે ઉત્પન્ન થાય છે. આ થઈ આપણે સરળ દ્વિભાજનની વાત. ફરીથી એકવાર, સરળ દ્વિભાજન જે છે એ સરળ દ્વિભાજનની અંદર જે બાળકોષ છે, પિતૃપેઢી છે, પિતૃપેઢી જેવા જ એઝ ઇટ ઇઝ બાળકોષ દેખાય છે અલિંગી પ્રજનનની વ્યાખ્યા અનુસાર. આ થઈ સરળ દ્વિભાજનની વાત. હવે આગળ વાત કરીએ અનુપ્રસ્થ દ્વિભાજન. વિદ્યાર્થી મિત્રો, આપણે સરળ દ્વિભાજનની આગળ વાત કરી. હવે તેનો બીજો પ્રકાર જે છે અનુપ્રસ્થ ભાજન, તેની વાત કરીએ. સરળ દ્વિભાજન, અનુપ્રસ્થ ભાજન, આયામ દ્વિભાજન અને બહુભાજન. એમાં સરળ દ્વિભાજન આપણે જોયો. હવે અનુપ્રસ્થ ભાજનની વાત કરીએ, જે ભાજનનો બીજો પેટા પ્રકાર છે, જેનું નામ છે અનુપ્રસ્થ ભાજન. વિદ્યાર્થી મિત્રો, અનુપ્રસ્થ ભાજન, અનુપ્રસ્થ એનો મતલબ થાય આડું. આડી ધરીએથી પેરામિશિયમ જે છે એ વિભાજન થવાની શરૂઆત થાય. તો જોઈએ થિયરી વાઇઝ, અને તમારી સમક્ષ આકૃતિ આપી છે તેનામાંથી આપણે માહિતી મેળવીશું. અનુપ્રસ્થ ભાજનની વાત કરીએ. અનુપ્રસ્થ ભાજન જે છે તે કોષરસ વિભાજન સજીવ દેહના, સમજો, સજીવ દેહના અનુપ્રસ્થ એટલે કે આડી રીતે થતું હોય તો તેને અનુપ્રસ્થ ભાજન કહેવામાં આવે છે. તેનું ઉદાહરણ મેં તમને પહેલા જ કહી દીધું. તેના ઉદાહરણમાં આવશે પેરામિશિયમ. એનસીઆરટીની બુકમાં આટલી જ માહિતી આપી છે. માહિતી થોડીક આગળ થિયરી વાઇઝ જોઈએ. તમને આકૃતિ આપેલી છે તેમાં, તો તેમાં આકૃતિમાં અમીબા જે છે, પેરામિશિયમ જે છે એ પેરામિશિયમના ની અંદર બે કોષ કેન્દ્ર ધરાવે છે. એક તો બૃહદ કોષ કેન્દ્ર અને બીજું લઘુ કોષ કેન્દ્ર. સર, આમાં પ્રક્રિયા કઈ રીતે થાય કોષ ભાજનની એ જોઈએ. તો કે તેમાં ધીમે ધીમે અમીબામાં જોયું તે જ પ્રમાણે કોષ રસ છે તેનો ભરાવો થતો જશે. ધીમે ધીમે પેરામિશિયમનું કદ થોડુંક વધે છે. ત્યારબાદ એક મહત્વની ઘટના એમાં એવી થાય છે કે જ્યારે કોષ કેન્દ્ર અમીબામાં આપણે આખો કોષરસ શું થતો હતો, ફૂલતો હતો. પેરામિશિયમમાં એવું જોઈશું તો કે તેના કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્ર સૌ પ્રથમ વિભાજન પામે. કોઈ પણ ઘટનાની અંદર, સમવિભાજનની કોઈ પણ ઘટનાની અંદર તમે જોશો તો એમાં કોષ કેન્દ્ર વિભાજન પામે છે. તો આમાં બૃહદ કોષ કેન્દ્ર અને લઘુ કોષ કેન્દ્ર, બે પ્રકારના જે કોષ કેન્દ્ર છે તે વિભાજન પામે છે. પણ આમાં થોડી ઘટના અલગ છે પેરામિશિયમની અંદર. તો તેમાં બૃહદ કોષ કેન્દ્ર જે મેં તમને કીધો એ બૃહદ કોષ કેન્દ્ર, શોર્ટ ફોર્મમાં લખીશ એ કોષ કેન્દ્ર, બૃહદ કોષ કેન્દ્ર જે છે એ અસમવિભાજનથી અથવા અસમભાજનથી વિભાજન પામે છે. ખૂબ જ મહત્વનો પોઈન્ટ, નીટ માટે પણ કામ આવે એવો, ગુજકેટ માટે પણ કામ આવે એવો. અને જે લઘુ કોષ કેન્દ્ર જે છે એ લઘુ કોષ કેન્દ્ર સમભાજનથી વિભાજન પામે છે. વિભાજન પામે બે પ્રકારે આપણે એને જોયું. ઘટના પૂરી થઈ. હજી એક વસ્તુ આમાં રહી. ત્યારે સમવિભાજન પરિણામે, એટલે કે સમવિભાજનની જ્યારે ઘટના શરૂઆત થાય છે ત્યારે એક
જેની મુખ ખાંચ કહે છે પેરામિશિયમની અંદર, એ મુખ ખાંચ ધીમે ધીમે અદૃશ્ય પામે છે. બરાબર. ત્યારબાદ મુખ ખાંચના ભાગેથી અથવા જ્યાં કોષ કેન્દ્ર આવેલા છે ત્યાંથી અનુપ્રસ્થ રીતે પેરામિશિયમ તેના બે નવા બાળ પેરામિશિયમમાં ધીમે ધીમે અમીબીય ખાંચ હતી તે પ્રમાણે ખાંચા સ્વરૂપે બે નવા બાળ સજીવ અસ્તિત્વ પામે છે. થાય છે શું ત્યાં? તો કે જ્યારે બે નવા બાળ પેરામિશિયમ અસ્તિત્વ પામવા લાગે છે ત્યારે ફરીથી જ્યાં નવી મુખ ચાંચ છે એ મુખ ખાંચનું સર્જન થવા લાગે છે બંને બાળકોષની અંદર. ધીમે ધીમે તેમાં અનુપ્રસ્થ રીતે વિભાજન થઈને નવી આકુંચક રસધાનીઓ પણ જોવા મળશે અને છેલ્લે બે નવા બાળકોષ અથવા બાળ સજીવ અસ્તિત્વ પામશે. આ પૂરી ઘટના થઈ તમારી સમક્ષ અનુપ્રસ્થ ભાજનની. ફરીથી એકવાર જોઈ લઈએ. પેરામિશિયમ જે છે એ પેરામિશિયમની અંદર બે કોષ કેન્દ્ર, બૃહદ કોષ કેન્દ્ર અને લઘુ કોષ કેન્દ્ર, કોષ વિભાજનની પ્રક્રિયા, સમવિભાજનની પ્રક્રિયા થાય છે, અનુપ્રસ્થ ભાજનની પ્રક્રિયા થાય છે. ત્યારે સૌપ્રથમ એમાં બૃહદ કોષ કેન્દ્ર જે છે એ અસમભાજનથી વિભાજન પામે અને લઘુ કોષ કેન્દ્ર છે એ સમભાજનથી વિભાજન પામે. તે દરમિયાન શું થાય છે? તો કે તે દરમિયાન મુખ ખાંચ જે છે પેરામિશિયમનું એક અગત્યનું પાસું જે કહેવાય મુખ ખાંચ એ અદૃશ્ય પામે છે. જ્યારે અનુપ્રસ્થ રીતે બેવડાવવાની શરૂઆત થાય, પેરામિશિયમનો કોષ અનુપ્રસ્થ રીતે બેવડાવવાની શરૂઆત થાય ત્યારબાદ બંને નવા જે બાળકોષ અસ્તિત્વ પામવાના છે તેની ધરી ઉપર ફરીથી મુખ ખાંચનું નિર્માણ થાય છે અથવા તેનું સર્જન થાય છે. ધીમે 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 અનુપ્રસ્થ રીતે તે પોતાની ખાંચમાંથી બંને છૂટા પડતા જાય છે કોષરસના પરિણામે અને છેલ્લે તે નવી મુખ ખાંચનું તો નિર્માણ કરે જ છે, તે સાથે સાથે આકુંચક રસધાની, તેમાં મહત્વની કોષ અંગિકા કહેવાય તેનું પણ નિર્માણ થાય છે અને અંતે તે નવા બાળકોષ અસ્તિત્વમાં આવે છે. અલિંગીની વ્યાખ્યા જોઈએ પ્રમાણે એક જ સજીવ દ્વારા પ્રજનન પામે છે. નવી સંતતિ જે જન્મ લે છે તે એઝ ઇટ ઇઝ પિતૃકોષ જેવી જોવા મળે છે. આ થઈ તમારા સમક્ષ અનુપ્રસ્થ ભાજનની માહિતી. હવે આપણે જોઈએ આયામ દ્વિભાજન. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ સરળ દ્વિભાજનની વાત કરી, અનુપ્રસ્થ ભાજનની વાત કરી. હવે જોવા જઈએ છીએ આયામ દ્વિભાજન. જે અનુપ્રસ્થ જે ભાજન જે છે પ્રાણીઓમાં ભાજન તેનો ત્રીજો પ્રકાર છે જેનું નામ છે આયામ દ્વિભાજન. આયામ દ્વિભાજનની પ્રક્રિયા પ્રમાણે જોઈએ, થિયરી પ્રમાણે તેની વાત કરીએ તો કે વ્યક્તિગત દેહમાં કોષરસનું વિભાજન આયામ અક્ષે થાય, એટલે કે ઊભા અક્ષે. આપણે અનુપ્રસ્થ ભાજનની વાત કરી જેમાં આડું થતું હતું, આયામ અક્ષે એટલે ઊભું થતું જોવા મળશે. તો તેવા પ્રકારના ભાજનને અથવા દ્વિભાજનને આયામ દ્વિભાજન કહેવામાં આવે છે. તેના ઉદાહરણના બે ખાસ ઉદાહરણ જે છે તેમાં સૌથી પહેલું છે યુગલીના, ત્યારબાદ ત્રીજું છે વોલ્ટીસેલા. આકૃતિ દ્વારા સમજીએ થાય શું એમાં. તો કે આયામ દ્વિભાજનમાં સૌપ્રથમ જે પિતૃકોષ છે એ પિતૃકોષમાં કોષ કેન્દ્ર અને તે કોષ કેન્દ્રની અંદર પણ ધીમે ધીમે કોષરસનો ભરાવો એટલે કે કોષ ફૂલશે. ત્યારબાદ ધીમે ધીમે તેની અંદરથી સૌ પ્રથમ પ્રક્રિયા મહત્વની થાય છે, તેમાં
કોષ કેન્દ્ર બેવડાય છે. કોષ કેન્દ્ર બેવડાય એટલે કે આપણે આગળ અમીબીય ખાંચ જોઈ તે પ્રમાણે તેમાં કોષ કેન્દ્રીય ખાંચ ઉત્પન્ન થાય છે. આ કોષ કેન્દ્રીય ખાંચ ઉત્પન્ન થશે તેના કારણે કોષ કેન્દ્ર જે છે તે બે ભાગમાં વિભાજિત થાય. ત્યારબાદ ધીમે ધીમે તેમાં ઉપરના ભાગેથી કશા તરફથી તેમાં આયામ ખાંચ ઉત્પન્ન થતી જોવા મળે. આ આયામ ખાંચ ઉત્પન્ન થાય છે એટલે ધીમે ધીમે તેમાંથી કોષ કેન્દ્ર વિભાજન થઈ ગયા બાદ એ આયામ ખાંચ ધીમે ધીમે ઉપરથી નીચે તરફ વધતી જશે અને છેલ્લે એક એવો તબક્કો આવશે જ્યારે બે નવા બાળકોષ ઉત્પન્ન થાય. આ જે છે તે બાળ યુગલિનાનું પરિણામ કહેવામાં આવે છે. આ પ્રકારે યુગલિનામાં આયન દ્વિભાજન જોવા મળે. ફરીથી એકવાર જોઈ લઈએ તો તેમાં કોષ કેન્દ્રીય ખાંચ બને છે. કોષ કેન્દ્રીય ખાંચ બન્યા પછી અથવા તેની સાથે સાથે જ કોષ કેન્દ્રનું વિભાજન થાય છે. તેની સાથે સાથે તેના કસાના ભાગ તરફથી આયામ ખાંચ ઉત્પન્ન થાય છે. આયામ ખાંચનો મતલબ કે તેમાંથી બે નવા યુગલિનાની ખાંચ દ્વારા વિભાજન થવાની શરૂઆત થશે અને પરિણામે છેલ્લે બે નવા બાળ યુગલિના આપણને જોવા મળે છે. આગળ વાત કરીએ બહુભાજનની. બહુભાજન સમજતા પહેલા એક નાનકડો ટોપિક લઈ લઈએ. આપણે આગળ પણ લીધો હતો, જેમાં એક નામ આપેલું છે જનીનિક પ્રતિકૃતિ, અથવા જેને આપણે આગળ પણ ફરીથી કહું છું જોયો હતો, જેનું નામ છે ક્લોન્સ. ફટાફટ માહિતી એની લઈ લઈએ. થાય શું? સાહેબ, દ્વિભાજન જે પ્રક્રિયા છે એ દ્વિભાજન પ્રક્રિયા જે થાય છે એ દ્વિભાજન પ્રક્રિયા માત્ર ને માત્ર સમવિભાજન થતું જોવા મળે છે. અને આપણને તો ખબર જ છે કે સમવિભાજન થાય તેના દ્વારા જે સંતતિ ઉત્પન્ન થાય છે એ સંતતિ માત્ર ને માત્ર જનીનિક રીતે પિતૃપેઢી જેવી જોવા મળે છે. એઝ ઇટ ઇઝ આબેહૂબ પિતૃપેઢી જેવી જોવા મળે છે અને તે એકબીજાને સમાન હોય છે. બરાબર. આપણે આગળ અમીબાનું પણ ઉદાહરણ જોયું, પેરામિશિયમનું પણ જોયું, યુગલિનાનું પણ ઉદાહરણ જોયું. શું થયું? પિતૃપેઢી જેવી જ બાળ યુગલિના અસ્તિત્વમાં આવે છે. સમવિભાજનની જ ઘટના બધામાં જોવા મળે. કોષ છે, એમાં કોષરસનો જમાવટ થાય, કોષ તેના કારણે કોષ ફૂલે, કોષરસની જમાવટ થાય, તેની સાથે સાથે કોષ કેન્દ્રનું પણ વિભાજન થાય છે અને અંતે એક એવો સમય આવે જેમાંથી બે નવા બાળક અમીબાસ અથવા પેરામિશિયમ અથવા યુગલિના અસ્તિત્વમાં આવે. તેથી એમ કહી શકાય કે એક જ પિતૃમાંથી ઉત્પન્ન થતી જનીનિક રીતે એક સરખી સંતતિઓને જનીનિક પ્રકૃતિઓ કહેવામાં આવે છે. જેને આપણે નામ આપી શકીશું ક્લોન્સ. આગળ જોઈએ આપણે બહુભાજન. વિદ્યાર્થી મિત્રો, સરળ દ્વિભાજન સમજ્યા, અનુપ્રસ્થ દ્વિભાજન સમજ્યા, આયામ દ્વિભાજન સમજ્યા, વચ્ચે એક આપણે ક્લોનની વ્યાખ્યા પણ પ્રસ્થાપિત કરી. હવે છેલ્લે જોઈએ છીએ ભાજનનો પ્રકાર. છેલ્લો પ્રકાર જે છે તેનું નામ છે બહુભાજન. ભાજનની પ્રક્રિયા થાય છે પણ તે થોડી અલગ રીતે થાય છે. કઈ રીતે થાય છે તો તે જોઈએ. તો કે તેમાં અમુક કોષ છે અથવા અમુક પ્રાણીઓ છે, એક કોષી પ્રાણીઓ, તેની અંદર એક કોષી પ્રાણીઓ જે છે તેની અંદર કોષ કેન્દ્ર જે છે
એ કોષ કેન્દ્ર અસમભાજનની ક્રિયા વડે તે વારંવાર વિભાજન પામે. સાહેબ, વારંવાર વિભાજન પામે તેનો મતલબ કે એકમાંથી બે ના થાય, એકમાંથી ઘણા બધા થતા જોવા મળે. ઓકે, એકમાંથી શું થાય? ઘણા બધા કોષ કેન્દ્રનું નિર્માણ થાય. તો વારંવાર વિભાજન પામે તો શું થાય? તો કે મોટી સંખ્યામાં કોષ કેન્દ્ર ઉત્પન્ન થાય. હવે મોટી સંખ્યામાં કોષ કેન્દ્ર ઉત્પન્ન થાય તો તે કઈ ઘટના કહેવાતી હશે? તો તેને જ નામ આપેલું છે બહુભાજન. જોઈએ આગળ. તો સર, આટલા બધા એક કોષમાંથી, સમજો, એક કોષમાંથી ઘણા બધા કોષ કેન્દ્ર વિભાજન પામે છે, તો આપણને તો ખબર છે કે કોષ છે એ કોષની અંદર કોષ કેન્દ્ર હોય અને કોષ રસ જોવા મળે. તો ઘણા બધા કોષ કેન્દ્ર વિભાજન પામતા હશે તો કોષ રસનું શું થતું હશે તેની વાત કરીએ. તો તેમાં કોષ રસ જે છે તે કોષ રસનું વિભાજન જ થતું નથી. માત્ર ને માત્ર બહુભાજનની અંદર કોષ કેન્દ્રનું જ વિભાજન થાય છે, કોષ રસનું વિભાજન થતું નથી. તો શું થતું હશે? તો કે તેમાં દરેક કોષ કેન્દ્ર જે છે એ કોષ કેન્દ્રની આસપાસ જે વધારાનું છે કોષ રસ, તે કોષ કેન્દ્રની આસપાસ કોષ રસ વીંટળાય છે. બરાબર? અથવા એકત્રિત થાય અને તેમાંથી કહી શકાય કે એક માતૃકોષમાંથી અસંખ્ય, સમજો, અસંખ્ય એક કોષી અને એક કોષ કેન્દ્રીય, બે અલગ અલગ વર્ડ છે, સમજીશું એને. એક કોષી અને એક કોષ કેન્દ્રીય સંતતિ સર્જન પામે છે. એના ઉદાહરણમાં આપણને આપેલા છે, મેં તમને આગળ કીધા એ પ્રમાણે. ઉદાહરણ પછી જોઈએ, તેના પહેલા થોડીક વાત કરી દઈએ. ઉદાહરણમાં એ જ આવશે: અમીબા છે, પેરામિસિયમ છે, યુગ્લિના છે, પ્લાઝ્મોડિયમ જે છે તેની વાત કરેલી છે. શું થયું? આકૃતિ સ્વરૂપે જોઈએ. એક કોષ હતો, અથવા પિતૃકોષ કહીએ, માતૃકોષ કહીએ તો પણ ચાલશે. એ માતૃકોષ કઈ ઘટનાથી માતૃકોષ પાસે એક કોષ કેન્દ્ર હતું, એક કોષ હતો. કોષ કેન્દ્રનું અસમ વિભાજનની પ્રક્રિયા વડે વિભાજન પામે છે. બરાબર? વિભાજન પામ્યું, તેના પરિણામે શું થયું? તો કે એ જ કોષમાં અસંખ્ય અથવા મોટી સંખ્યામાં કોષ કેન્દ્રનું નિર્માણ થયું. હવે આ જે કોષ કેન્દ્રનું નિર્માણ થાય છે, એ કોષ કેન્દ્રના નિર્માણને પરિણામે તેની અંદર ઘણા બધા કોષ કેન્દ્ર અસ્તિત્વમાં આવેલા છે. આ ઘણા બધા કોષ કેન્દ્ર જે છે તેના કારણે કોષ રસ જે અંદર છે એ કોષ રસનું વિભાજન થતું નથી. પરંતુ શું થાય છે? તો કે પરિણામે તે અંદરનો જે કોષ રસ છે એ કોષ કેન્દ્રની આસપાસ એકત્રિત થાય છે. અને કોષ કેન્દ્રની આસપાસ એકત્રિત થઈ ગયા પછી કાળક્રમે એક એવો સમય આવે છે, તો કે કાળક્રમે તેઓ સ્વતંત્ર એક કોષી સજીવ તરીકે અસ્તિત્વ પામે છે. એ પણ કેવા? ફરીથી રિપીટ કરું: એક કોષ કેન્દ્રીય
જેને કહેવામાં આવે છે. આ આખી ઘટના થતી જોવા મળે સાહેબ. તો આને કીધેલું છે બહુભાજન. સાહેબ તેના ઉદાહરણમાં જોઈ લઈએ. ઉદાહરણ ખાસ યાદ રાખવાના, પૂછી શકે આપણને. પ્લાઝ્મોડિયમ, અમીબા અને પેરામિશિયમ માં આ પ્રકારની ઘટના જોવા મળે છે. તો આપણે ભાજનના જે 4 પ્રકાર હતા એ ભાજનના 4 પ્રકાર વિશેની વાત કરી ફરીથી એકવાર જોઈ લઈએ. તેમાં સૌથી પહેલા હતું સરળ દ્વિભાજન. સરળ દ્વિભાજનમાં ઉદાહરણ તરીકે હતું અમીબા. અમીબાની વાત કરી સરળ દ્વિભાજનમાં. ત્યારબાદ અનુપ્રસ્થ ભાજન. અનુપ્રસ્થ ભાજનમાં આપણે પેરામિશિયમની વાત કરી. ત્યારબાદ આયામ દ્વિભાજન. આયામ દ્વિભાજનની અંદર આપણે યુગ્લિનાની વાત કરી. અને અંતે બહુભાજનની અંદર ઘણા બધા ઉદાહરણો હતા, જે પ્લાઝ્મોડિયમ, અમીબા અને પેરામિશિયમ. બહુભાજન એક એવો તબક્કો જે છે જેમાં માત્ર ને માત્ર કોષ કેન્દ્ર ઉપર આધાર રાખવામાં આવે છે, કોષરસ ઉપર આધાર રાખવામાં આવતો નથી. કોષ કેન્દ્રમાં અસમભાજનની પ્રક્રિયા થાય તેના પરિણામે એક કોષ કેન્દ્રમાંથી 2 કોષ કેન્દ્ર બનતા નથી. મોટી સંખ્યામાં કોષ કેન્દ્ર ઉત્પન્ન થાય છે. તેના જ કારણે જે બનતી ઘટના છે તેને આપણે નામ આપેલું છે બહુભાજન. પ્રાણીઓમાં ભાજન દ્વારા જે થતી પ્રક્રિયા છે તે આપણે પૂર્ણ કરી. હવે આગળ તેનો બીજો તબક્કો અલિંગી પ્રજનનનો પ્રાણીઓની અંદર જે છે બીજાણુ નિર્માણ, તેની આપણે હવે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધી પ્રાણીઓમાં અલિંગી પ્રજનન વિશેની વાત કરી. પ્રાણીઓમાં અલિંગી પ્રજનનના વિવિધ પ્રકાર હતા, 4 પ્રકાર. તેમાંથી પહેલો પ્રકાર આપણે જોયો ભાજન, અને તેના પેટા પ્રકાર વિશે પણ વાત કરી. લિંગી પ્રજનન છે અલિંગી પ્રજનન પ્રાણીઓમાં. અલિંગી પ્રજનન પ્રાણીઓમાં તેનો બીજો પ્રકાર, જેનું નામ છે બીજાણુ નિર્માણ. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે અને ખૂબ જ અગત્યનો પણ છે બીજાણુ નિર્માણ. ચર્ચા કરીએ. બીજાણુ નિર્માણ જે છે વિદ્યાર્થીઓ, એ બીજાણુ નિર્માણ પ્રતિકૂળ સંજોગોમાં થતો જોવા મળે. પ્રક્રિયા થાય છે કેવા પ્રાણીઓમાં? તો આપણે આગળ જે દ્વિભાજન અથવા ભાજનની પ્રક્રિયા કરી તે જ પ્રાણીઓમાં બીજાણુ નિર્માણની પણ ઘટના થતી જોવા મળે છે. જોઈએ તેમાં. તો તેમાં એક વ્યાખ્યા આપણે પ્રસ્થાપિત કરવાની છે, જેનું નામ છે કોષ્ઠન. ખૂબ જ અગત્યની વ્યાખ્યા. તો કે ખાસ કરીને આપણે અમીબામાં વાત કરીશું. તો અમીબા જેવા જે સજીવ છે તેમાં શું થાય? તો અમીબા જે છે તે પોતાના પ્રચરણ કઈ રીતે કરે છે? ખોટા પગ દ્વારા. તો તેના પોતાના ખોટા પગ છે એ ખોટા પગ સંકોચી દે છે. પોતાના ખોટા પગ સંકોચીને તે આકૃતિ દ્વારા પણ આપણે, જો હું તમને સમજાવતો જઉં છું, ખોટા પગ છે અમીબાના, તો તે સંકોચી દે છે. સંકોચી દે છે ત્યારબાદ તે ખોટા પગની જગ્યાએ ગોળ આકાર ધારણ કરે છે. અમીબા જે છે તેના ખોટા પગના દ્વારા પ્રચલિત છે, પ્રખ્યાત છે, અને તે ગોળ આવરણ બનાવે છે. તે તેની સાથે સાથે એક મજબૂત અને રક્ષણાત્મક કવર, કેટલા? તો કે ત્રિસ્તરીય આવરણ રચે છે. ત્રિસ્તરીય આવરણ રચે છે. અને આ ત્રિસ્તરીય આવરણ રચાય છે સાહેબ, તેને નામ આપેલું છે કોષ્ઠન. ખ્યાલ આવ્યો? આગળ એ જ રીતે જોઈએ આપણે કે ખોટાના પગ દ્વારા સંકોચી ગોળ આકાર ધારણ કરે છે, ગોળ આકાર બનાવે છે, અને તે પોતાની આસપાસ, એટલે કે એ ગોળ આકાર ધારણ કર્યો છે તેની આસપાસ મજબૂત
રક્ષણાત્મક અને કેવું તો કે ત્રિસ્તરીય કવચ સર્જે છે. આ જે કવચ સર્જાય છે તેને નામ આપેલું છે કોષ્ઠન. સાહેબ કોષ્ઠનની તો વ્યાખ્યા સમજી, હવે એમાં બીજાણુ નિર્માણ કઈ રીતે થાય છે તે સમજવું જરૂરી છે. જોઈએ તો હવે આ જે કોષ્ઠનની નિર્માણ કર્યું એ કોષ્ઠનનું નિર્માણ થયા બાદ અનુકૂળ પરિસ્થિતિમાં આમાં હજી એક વ્યાખ્યા આપણે પ્રસ્થાપિત કરવાની છે, હું સમજાવતા તમને વ્યાખ્યા સમજાવી દઈશ આખી કે અનુકૂળ સ્થિતિ જે છે એ અનુકૂળ સ્થિતિ આવે ત્યારે આ જે કોષ્ઠન છે એ કોષ્ઠન પામેલા અમીબામાં આ જે કોષ્ઠન ધરાવતું અમીબા જે છે તે અમીબાની અંદર કોષ કેન્દ્ર જે છે એ કોષ કેન્દ્રનું દ્વિભાજન નહીં પણ બહુભાજન થતું જોવા મળે છે. અને તેને પરિણામે આગળ આપણે બહુભાજન જોયું તો શું કીધું તો કે એમાં કોષ કેન્દ્ર હતું એ ઘણા બધા કોષ કેન્દ્ર બને છે અને ધીમે ધીમે એની આ બહારની સપાટીએ શું થાય છે કોષરસ ત્યાં વિસ્તાર પામે છે. આ પ્રક્રિયામાં થાય છે, બહુભાજનની ઘટના થઈ, બરાબર છે. અને એમાં અસંખ્ય અમીબા સર્જન પામે. આ અસંખ્ય અમીબા સર્જન પામ્યા બાદ તેમને યાદ રાખજો આ વ્યાખ્યા ફૂટપાદીય બીજાણુ કહેવામાં આવે છે. ફૂટપાદીય બીજાણુ કહેવામાં આવે છે. અને જે આખી ઘટના થાય છે તેને કહેવામાં આવે છે બીજાણુ સર્જન. અને વ્યાખ્યા રીતે સમજી શકીએ આખી બીજાણુ સર્જનની તો કે બીજાણુ સર્જન ઇઝ ઇક્વલ ટુ કોષ્ઠન પ્લસ ફૂટપાદીય બીજાણુ. આખી ઘટનાક્રમ તમને આકૃતિ દ્વારા સમજાવું. સૌપ્રથમ શું થયું, સૌપ્રથમ અમીબા હતો, એ અમીબા જે છે તેના ખોટા પગ જે છે સંકોચી લે છે. એના ખોટા પગ સંકોચાઈ ગયા બાદ તે એક મજબૂત આવરણ બનાવે છે. મજબૂત આવરણ જે છે તે તેની બહારની સાઈડ 3 સ્તરીય કવચ આવરણ બનાવે છે જેને આપણે નામ આપ્યું કોષ્ઠન. એ કોષ્ઠન થયા બાદ એ અમીબાની અંદર બહુભાજનની ઘટના થાય છે. સાહેબ બહુભાજનની ઘટના થાય તેનો મતલબ કે એની અંદર એક નહીં પણ ઘણા બધા અસંખ્ય કોષ કેન્દ્ર નિર્માણ પામે છે. અસંખ્ય કોષ કેન્દ્ર નિર્માણ પામે છે તેના પરિણામે કોષ કેન્દ્રની આસપાસ ધીમે ધીમે કોષ કેન્દ્રની આસપાસ હવે એક જ હું આવરણ બતાવીશ, 3 સ્તર જ હોય છે તો પણ સમજવા માટે એક આવરણ બતાવું છું. એ કોષ કેન્દ્રની આસપાસ ધીમે ધીમે શું થશે, કોષરસ જોઈન્ટ થતું જશે. કાળક્રમ એવો આવશે જે ત્રિસ્તરીય આવરણ છે એ ત્રિસ્તરીય આવરણ સ્ફોટન થશે. સ્ફોટન એટલે કે ફાટવું. ત્રિસ્તરીય આવરણ સ્ફોટન થાય તેના પરિણામે જે નવો બાળ અમીબા જે છે એ બાળ અમીબા સર્જન પામે છે. આ રીતે આખી ઘટના આમાં થતી જોવા મળે છે. આગળ તેમાં પણ પ્લાઝ્મોડિયમ, ફરીથી એક શબ્દ આવ્યો પ્લાઝ્મોડિયમ. અહીંયા લખું છું કે પ્લાઝ્મોડિયમ જે છે એ પ્લાઝ્મોડિયમની અંદર પણ નિશ્ચિત તબક્કે આ ઘટના થતી જોવા મળે છે. તો હવે બીજાણુ નિર્માણને આપણે યાદ રાખવું હોય તો કઈ રીતે યાદ રાખી શકીએ
તો તેમાં 2-3 વસ્તુ, ફર્સ્ટ ઓફ ઓલ કોષ્ટન, ત્યારબાદ ફૂટપાતીય બીજાણુ અને છેલ્લે ત્રિસ્તરીય આવરણ જે છે તે સ્ફોટન પામે છે અને તેમાંથી નવા બાળ અમીબા સર્જન પામે છે. તો આ પ્રકારે બીજાણુ નિર્માણની ઘટના અમીબાની અંદર આ પ્રકારે જોવા મળે છે. બીજાણુ નિર્માણ કીધેલું છે સાહેબ, બીજાણુ નિર્માણ કીધેલું છે એનો મતલબ કે સૌ પ્રથમ ખોટા પગ જે છે એ સંકોચાવી દેવાના. ખોટા પગ સંકોચાય એટલે એ ઘટનાને કોષ્ટન નામ આપેલું છે. કોષ્ટન કોને કીધું કે તો એ બહારનું જે સ્તર છે એ 3 મજબૂત રક્ષણાત્મક ત્રિસ્તરીય આવરણ ધરાવે છે. આ ત્રિસ્તરીય આવરણ બને છે તેની સાથે સાથે અંદર બીજાણુ નિર્માણ અથવા બહુભાજનની ઘટના પણ થતી જોવા મળે છે. બહુભાજનની ઘટનાને પરિણામે શું થાય છે? એક કોષ કેન્દ્ર, તેની આસપાસ તેનું આવરણ, કોષરસનું આવરણ અને ત્રિસ્તરીય જે આવરણ છે તેનું સ્ફોટન થયા બાદ નવો બાળ અમીબા તેમાંથી છૂટો પડે છે. આ જે ઘટના થાય છે તેને નામ આપેલું છે બીજાણુ નિર્માણ. ભાજનની વાત પૂરી કરી, બીજાણુ નિર્માણની વાત પૂરી કરી. હવે પ્રાણીઓમાં કલિકા સર્જનની વાત કરીશું.